આજ તો હવારના 12 વાગી ગયા અને મારા મિત્રોનો સુખનું સુરત બેન વાયરે આવી ગયો. સવારમાં ઉઠીને જોયું તો પાણીની કુંડી તેવી જ ભરી તેમ થયું કાંઈ ધુબાકો મારી દઉં. પછી આ બાજુ આવીને જોયું તો ઘરે પડ્યો તો મરચીનો રોપ. આ મરચીના રોપને આપણે ખેતરમાં દાંટવાનો છે. કેમ દાંટવાનો કંઈ ખબર છે નહીં. અને આ છે નનકોડ એવું મરચીના રોપનું બસું. અને આ બાજુ આવીને જોયું તો હથિયાર રજાવાનું કામ હાલતું. આજ તો જે કામ આવી ગયો. कैसा लगा मेरा मजाक? પછી તો હથિયાર ઉપાડીને ઠેણીએ બોલા દીધી બાકાજી. હવે આ બાજુ નો બોલાવેલા મહેમાન ને આવી જતા આપણે કામ કરતા હોય ન આવે કીધું બને. હવે આ મને ભાળીને કે ઉભરતું કે બોલતો ને હું બધાને કહી દઉં. કેદી આવવાના ભાઈ? આટો મારવા આવવાના છો? પછી આપણે ગેરકાયદેસર હાલતા વાહન બધા લાઈનમાં પડ્યા હતા કેમ કે થોડીક મામલતદારની ભીંસ એટલે એમણે મૂકી દીધા હતા. कौन है ये लोग? कहाँ से आते हैं ये? પછી તો જવાનું હતું ચોટીલા ને મેં મારી ફોર્ચ્યુનર કાઢીને 3-4 ટાબરે લઈને હાલતા થયા ચોટીલા બાજુ. પછી તો આપણને મફતનું મેગેલું બુલેટ મળી ગયું લઈને નીકળી જાય ચોટીલામાં રખડવા. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू જા રે. પછી બુલેટ હાકીને ધરા રહેતા ને આપણે પાછી ઉપર લીધી આપણે ગાડીને હાલતા જઈએ ઘર બાજુ. આપણે ઓલો કાંઈ જ પૂરો કરી ન મજા આવે લાઈક કરતા જજો.